જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે પણ મારા જેવા કેરીનો બાફલો કે આનપણના પીવાના શોખીન છો? તો મારી આ રીતને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીત એટલી સરસ છે કે ફટાફટ બની જશે, વર્ષો સુધી તમે સ્ટોર પણ કરી શકશો અને આખું વરસ આ કેરીનો બાફલો બનાવીને પી પણ શકશો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. તો એકદમ ઠંડો ઠંડો એવો કેરીનો બાફલો બનાવવાની. તો સૌપ્રથમ અહીં મેં 500 ગ્રામ જેટલી કેરી લીધી છે, કાચી કેરી લીધી છે અને સાથે તોતાપુરી કેરી લીધી છે. તોતાપુરી કેરી લેવાની છે, નહીં તો ખાંડ કે ગોળનું માપ એક સરખું નહીં રહે. એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. અહીં મેં 500 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે, જેને સારી રીતે ધોઈ લૂછી અને આ રીતના કટકા કરી લેવાના છે. ત્યારબાદ આપણે એમાં સાકર એડ કરીશું. તમે ગોળ એડ કરતા હોય તો પણ આટલો જ એડ કરવાનો છે. સાકર કે કંઈ પણ એડ કરો, એક સરખું જ મેઝરમેન્ટ છે. તો અહીં મેં 1.5 કપ જેટલી સાકર એડ કરી છે અને સાથે 1 કપ મેં પાણી એડ કર્યું છે. તો એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. 500 ગ્રામ કેરી હોય તો આપણે 1.5 કપ સાકર અને 1 કપ પાણી એડ કરવાનું છે. 3 થી 4 સીટી લગાવી લેવાની છે અને આ રીતનું સરસ બફાઈને તૈયાર થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું અને હવે આપણે બ્લેન્ડર ફેરવી લઈશું. તમે આ પ્રોસીજર મિક્સરમાં પણ કરી શકો છો અને બ્લેન્ડર કર્યા પછી તમે એને ગાળી પણ શકો છો. પણ એકદમ એટલું સરસ સ્મૂધ ને ટેસ્ટી બને છે કે ગાળવાની કોઈ જરૂર રહેતી નથી. આ ટાઈમે અગર તમને કોઈ પણ મસાલા ઓછા વધતા લાગે તો તમે એડજસ્ટ કરી શકો છો. તો બસ આપણો કેરી બનાવવાનો બાફલો બનાવવાનો કોન્સન્ટ્રેટ તૈયાર થઈ ગયો છે, જેને તમે બોટલમાં, એરટાઇટ કન્ટેનરમાં કે ડબ્બામાં કશામાં પણ ભરીને સ્ટોર કરી શકો છો. અને આ રીતે 2-4 ચમચી આપણે ગ્લાસમાં લેવાની છે, ઠંડુ પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લઈએ એટલે આપણે એકદમ ઠંડો એવું કાચી કેરીનો બાફલો રેડી છે. વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો મોટી તપેલીમાં લઈ અને બ્લેન્ડર પણ ફેરવી શકો છો. તો એકદમ સરસ એવો આપણો કેરીનો બાફલો બનીને તૈયાર થઈ જાય છે. પીવાની બહુ જ મજા આવે છે અને એકદમ ચિલ્ડ બાફલો પીવાની બહુ જ મજા આવે છે. ઉપરથી 3-4 પીસ આપણે બરફના પણ એડ કરી શકીએ છીએ. ગ્લાસની ધારને તમે મીઠા મરચાંવાળી પણ કરી શકો છો, એવું પણ ટેસ્ટી લાગે છે. તમને જે રીત ભાવે એ રીતે તમે સર્વ કરીને મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. મળીશું નવા જ વિડીયો સાથે.